બસ 2 દિવસ રહેશે ગરમીનો પ્રકોપ। 19 મેથી ગરમીમાંથી રાહત મળશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 19 મેથી કાળઝાળ ગરમીથી રાહત મળવાનું વ્યક્ત કર્યું અનુમાન। અંબાલાલ પટેલ મુજબ અરબ સાગર વધુ સક્રિય થતા વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા છે, જેને લઈને 19 થી 23 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે। ગોવાથી મુંબઈ સુધી અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 23 મે અંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ વરસી શકે તો કેરળમાં 26 મે આસપાસ ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ શકે છે। તો 23 થી 28 જૂન વચ્ચે રાજ્ય સહિત દેશભરમાં સારો વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। તારીખ 18-19 ગરમીમાં રાહત થતી જાય છે અને તારીખ 21-22-23 પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ધીરે ધીરે ઘટીને 41-42 ડિગ્રી સેલ્સિયસ અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ જવાની શક્યતા રહેશે। રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે, પણ દરિયા કિનારાના ભાગોમાં મહત્તમ તાપમાન દ્વારકાના ભાગોમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। જ્યારે આંદામાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસવાની શક્યતા છે, તારીખ 23 આસપાસ ભારે વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 26 મે ચોમાસું દક્ષિણ છેડે પહોંચવાની શક્યતા છે। કદાચ 1-2 દિવસ આગળ કંઈ 1-2 દિવસ પાછળ થઈ શકે, 3 કે 4 દિવસ પણ ક્યારેક પાછળ થઈ શકે, પરંતુ દક્ષિણમાં ચોમાસું બેઠું ત્યાંની ગતિવિધિ તો ત્યાંની પુષ્ટિ તો હવામાન ખાતું કરશે। ગુજરાતમાં વરસાદ તારીખ 23-24-25 21 થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ બાદ ગાજવીજ ચોમાસું લગભગ 8 જૂનથી 15 જૂન વચ્ચે આવવાની શક્યતા કેટલાક ભાગમાં રહી શકે।